અમદાવાદમાં ડીજે નિહાર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાનોને થન ગનાવશે। સોસાયટી કે ગરબાના ગ્રાઉન્ડ પર મંડળી ગરબાનું યુટ્યુબ પરથી વગાડી શકાય તેવું અહીંયા મૂકવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં મંડળી ગરબા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર પડતી હતી। જે તે જગ્યા પર આયોજન દ્વારા ગરબા થતા હોય ત્યાં જવું પડતું હતું, પરંતુ હવે તમારે એ કલાકારોની જરૂર નથી। હવે ગરબામાં મંડળી ગરબા, મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ તમને યુટ્યુબ ઉપર વગર ખર્ચે માણવા મળશે। આ અંગે ડીજે નિહારે જણાવ્યું કે મંડળી ગરબા, મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ વિશે યુવાનો માટે વિશેષ ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી પરંપરાની સાથે જોડાઈને નવરાત્રિના ઉત્સાહને એક નવા અંદાજમાં માણી શકાય અને આ નવરાત્રિના ગરબા પ્રેમીઓ માટે અમારા ગરબા ખેલૈયાઓને અનોખો સંગીતમય અનુભવ કરવામાં આવશે। શહેરની મધ્યમાં આવેલી 5 સ્ટાર હોટલ રેનન્સ થનારા મંડળી ગરબા બાય ડીજે નિહારમાં આ વખતે હોટલ રેનેશનમાં ખાસ ડીજે નિહાર દ્વારા ગરબાનું આયોજન કરાયું છે। મને લોકો ડીજે નિહાર તરીકે ઓળખે છે। મંડળી જે છે, આપણે તમને ખબર છે કે ગુજરાતનું એક ઓથેન્ટિક મ્યુઝિક ફોર્મ છે જે રાતે 12 વાગ્યા પછી જ્યારે ઓર્કેસ્ટ્રા ફિનિશ થઈ જતું, એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું, તો શહેનાઈ અને ઢોલના મદદથી બેન્જો હોય છે કોઈક જગ્યાએ એક મંડળીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે। આ મ્યુઝિક એકચ્યુઅલી યુટ્યુબ પર કે ક્યાંય બી તમને મળશે નહીં। આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કેમ કે મેં પોતે ટ્રાય કર્યું કે આવું કોઈ મ્યુઝિક છે પણ નહોતું, તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને લાઈક બેન્જો જે મેં આર્ટિસ્ટ બોલાવી, જે લોકોએ કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહોતું કર્યું, એ આર્ટિસ્ટને બોલાવીને મેં આખું આ મ્યુઝિક રીક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમે ને હું નાનપણથી સાંભળીએ છીએ, ગઈએ છીએ। તો આ 1 કલાક 38 મિનિટનું મેં નોનસ્ટોપ બનાવ્યું છે જે સારેગામા ગુજરાતી ચેનલ ઉપર અને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે। અને બેસ્ટ પાર્ટ છે, આ નોન કોપીરાઇટ મ્યુઝિક છે, એટલે તમે કોઈ બી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાયસન્સ કે કોઈ કોપીરાઇટનો ઇસ્યુ આવશે નહીં। મારે જોવા જઈએ તો 21 જણાની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ એની અંદર 4 ઢોલવાળા, 4 શહેનાઈ સ્તુતિવાળા, 2 વેન્જો પ્લેયર, મ્યુઝિક એરેન્જર, સાઉન્ડ એન્જિનિયર, હું પોતે એટલે કમ્પોઝર, એટલે બધા ભેગા થઈને ઓલમોસ્ટ 21 જણાની ટીમ હતી। આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી, ઓનલી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે। આમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કહેવાય આમ પેટર્ન મ્યુઝિક નથી। આ ઓરિજિનલ વગાડવામાં આવ્યું છે કે ભાઈ ઢોલ છે તો અમે લાઈવ ઢોલ વગાડ્યો હતો, સ્તુતિ છે કે ભાઈ એમને શહેનાઈ છે તો એ વગાડાઈ હતી, બેન્જો છે તો બેન્જો પ્લેયરને ઢોલકાથી બોલાયો હતો અને એના જોડેથી એક સોંગ પ્લે કરાવડાયું। પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા, કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી લીધા, આપણે કરીએ આના પછી છેલ્લે બધાને ચલતી અને ડાકલા કરવા ગમતા હોય છે, તો ડાકલાનું બી જે મંડળી વર્ઝન નથી, તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ। અને હું પ્રીટી શ્યોર છું કે દરેક સોસાયટીમાં, દરેક ઓફિસીસમાં, દરેક ઘરમાં, ગાડીમાં, નવરાત્રિમાં, રેડિયો સ્ટેશન્સ પર આ વાગશે અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બરાબર, કેમ કે આમાં કોઈ વર્ડ્સ નથી, આની અંદર ખાલી મ્યુઝિક છે, તો મ્યુઝિકનું કોઈ ભાષા નથી હોતી, એટલે કદાચ એવું બને કે યુરોપમાં બી ગરબા થાય ને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા હોય, કેમ કે આ એક રિધમ છે, આ એક બીટ છે, આ એક મ્યુઝિક છે, સો આના જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે। હા, જેમ કે આપણે હંગામા છે, આઈટ્યુન્સ છે, પછી આપણે સ્પોટીફાઈ છે, પછી સાવન છે, એટલે દરેક પછી હિયર ઇટ છે, ઘણા બધી મ્યુઝિક જે બધી ઓટીટી પ્લેટફોર્મ્સ છે, જીઓ છે, જીઓ સાવન, બધા ઉપર અવેલેબલ હશે। આનો ઉપયોગ સાહેબ બધા જ કરી શકશે। એનીવેર જે લોકોને મંડળી મ્યુઝિક ઉપર ગરબા કરવા છે દુનિયામાં ક્યાંય બી, એ આ મ્યુઝિક ચાલુ કરી દે અને તમે આ રિલીઝ થયા પછી તમે મને પર્સનલી ફોન કરીને કહેશો કે તમે જે કીધું હતું એ પ્રમાણેનું આ મ્યુઝિક છે કે અમે અમારી સોસાયટીમાં મૂક્યું અને 1.5 કલાક સુધી લોકોએ ગરબા રમ્યા, 48 મિનિટ ડાકલા રમ્યા, કે અમારે બંધ કરવા નહોતું જવું પડ્યું, કે અમારે ચેન્જ કરવા નહોતું જવું। मैं रोहित वाजपेयी, रेनेसांस होटल और फेयरफील्ड होटल अहमदाबाद का मल्टी प्रॉपर्टी जनरल मैनेजर। जी, ये कॉन्सेप्ट ऐसा है कि गरबा और नवरात्रि सेलिब्रेशन जो अहमदाबाद में होती आई हैं इतने सालों से, वो सब ऐसी जगहों पे सीमित हैं जहां लोग आज की डेट में जाने में थोड़ा हिचकिचाने लगे हैं। चाहे आप फॉरेन क्लाइंट ले लीजिए, चाहे बाहर से आने वाले लोग ले लीजिए, ओपन एयर में जाना और ट्रैफिक जैम के बीच में जाना एक इशू बनता जा रहा है धीरे धीरे, आप देख रहे हैं पिछले सालों में, और जैसे जैसे जनसंख्या बढ़ रही है तो हमने सोचा कि क्यों ना गरबा एक 5 स्टार होटल में किया जाए। हमारे पास 16,000 स्क्वायर फुट की ब्यूटीफुल लॉन है,
हमारे पास सिक्योरिटी की फैसिलिटी है, हमारे पास लेडीज़ जेंट्स बच्चे फैमिली सबके लिए वॉशरूम्स है, हमारे पास 300 गाड़ियों की पार्किंग है और हमारे पास ये इंडोर ऑप्शन भी है कि अगर बारिश हुई तो हम फटाफट गरबा बाहर से अंदर भी शिफ्ट कर सकते हैं। तो आई थिंक इसके चलते एक मुहिम छेड़ी कि एक हाइजीनिक बढ़िया क्वालिटी एनवायरनमेंट में अगर हम गरबा करेंगे तो देश विदेश के जितने गेस्ट हैं वो लोकल संस्कृति को और लोकल कल्चर को टच कर पाएंगे। और जैसे कि हमारे लीडर मोदी जी भी कहते हैं कि वी शुड बी वोकल फॉर लोकल, तो हमने सोचा और बढ़िया चांस क्या होगा कि लोकल एक सेलिब्रेशन को 5 स्टार टच दिया जाए। કોઈપણ ગરબા પ્રેમીઓ માટે અગવડ ન પડે તે માટે ખાસ રેનિસન હોટલમાં સ્વાદિષ્ટ ફૂડ ભોજન સાથેની વિવિધ વેરાયટીઓ સાથેનું અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પણ પરંપરાગત ગરબાના સંગીતને યુવાનોને માણવા મળશે અને તેમાંય મંડળી ગરબા, મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ માણવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.